આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો રાજકોટમાં કોર્પોરેટરના પતિનો કૌભાંડનો મામલો સામે આવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। મનપા કમિશનર આનંદ પટેલનું નિવેદન સામે આવ્યું। તે અંગે તેઓ કહ્યું છે કે સ્લમ વિસ્તાર બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। તપાસ કરવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે। સંબંધિત અધિકારીઓને આ અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। તો ખોટી રીતે સરકારી જમીનો પર દબાણ કરવામાં આવ્યું હશે તો તેને દૂર કરવામાં આવશે। 300 થી 350 જેટલા ઝૂંપડપટ્ટી અને મકાનો ચણી દેવામાં આવ્યા। તો આ નિવેદન સામે આવ્યું છે। મનપાના કમિશનર આનંદ પટેલનું આ નિવેદન, મહાનગરપાલિકાના કમિશનર શ્રી આનંદ પટેલ, તેમનું હાલ નિવેદન સામે આવ્યું। તો રાજકોટ શહેરમાં સ્લમ સર્વે મુજબ 135 સ્લમ વિસ્તારોમાં આવેલા છે। સ્લમ રીડેવલપમેન્ટ હેઠળ સાચા મકાનો છે અને તેમને આવાસ આપવામાં આવે છે। તો રાજકોટ કોર્પોરેટર પતિના કૌભાંડનો મામલો મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલે નિવેદન સામે આવ્યું છે। તો સ્લમ વિસ્તારમાં બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। તપાસ કરવા અધિકારીઓને આદેશ પણ આપવામાં આવ્યા। સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે। સંબંધિત અધિકારીઓને આ અંગે તપાસ સોંપવામાં આવી છે। તો સરકારી જમીન પર 100 જેટલા મકાનો બનાવવામાં આવ્યા છે, ઓરડીઓ બનાવવામાં આવી છે અને તેને ભાડે પણ આપવામાં આવી અને અનેક ઓરડીઓ વેચી પણ દેવામાં આવી છે। તો આ અંગે મહાનગરપાલિકા કમિશનર આનંદ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું છે કે સ્લમ વિસ્તારમાં બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। તો તપાસ કરવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે। સંબંધિત અધિકારીઓને આ અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। તો સમગ્ર મામલે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। તો ખોટી રીતે સરકારી જમીનો પર દબાણ કરવામાં આવ્યા હશે તો તેને દૂર કરવામાં આવશે તેવું નિવેદન સામે આવ્યું। મહાનગરપાલિકા કમિશનર આનંદ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે। કૌભાંડની વિગતો સામે આવી રહી છે, આપના તરફથી આ મામલે શું કાર્યવાહી કરશે? આ મુદ્દો આપ બધાના માધ્યમથી ધ્યાન ઉપર મૂકવામાં આવેલો છે। આપણા રાજકોટ મહાનગરપાલિકા હસ્તક અલગ અલગ સ્લમનો ભૂતકાળમાં સર્વે થયેલો છે અને એ પ્રમાણે આપણે 135 જેટલા સ્લમ આપણે આઈડેન્ટિફાઈ કરેલા છે। એ સ્લમનું આપણે જે સ્લમ રીડેવલપમેન્ટ માટેની જે પોલિસી હોય છે એનું તબક્કાવાર આપણે રીડેવલપમેન્ટ હેઠળ આવરી લઈ અને ભૂતકાળમાં પણ લગભગ 2000 જેટલા આપણે મકાનોની ફાળવણી કરેલી છે અને અત્યારે પણ એ સર્વેના આધારે જ આપણે અલગ અલગ જે વિસ્તારો સ્લમ એરિયા આવેલા છે ત્યાં જે એલિજિબલ બેનિફિશિયરી હોય એ બેનિફિશિયરીને આપણે મકાન ફાળવણીની પ્રક્રિયા કરવાની થાય છે અને એ મુજબ જ સાગરનગરમાં પણ કાર્યવાહી કરવામાં આવેલી હતી। હાલમાં આપના તરફથી જે મુદ્દો ધ્યાન ઉપર મૂકવામાં આવેલો છે એ પણ જે સ્લમ પોલિસી પ્રમાણેના સર્વે પૈકીનું એક સ્લમ એરિયા આપણો આવેલો છે, જે લાલપરી રાંદરડા જે તળાવ આપણું આવેલું છે એ તળાવની આસપાસનો આ વિસ્તાર આવેલો છે। એટલે ત્યાં જે આ મુદ્દો આવેલો છે કે અલગ અલગ કોઈક વ્યક્તિઓ દ્વારા ભાડેથી આ સરકારી જે જગ્યા છે એ જગ્યાને કોમર્શિયલ હેતુ માટે અથવા રેસિડેન્શિયલ હેતુ માટે આપવામાં આવેલું છે। તો આ એક ચોક્કસપણે એક ગંભીર બાબત છે। એટલે એની ડિટેલ ઇમિડિયેટલી ચકાસણી કરવા માટેની સૂચના આપેલી છે અને જો આ પ્રકારેનું એકચ્યુઅલમાં જો ભાડેથી એ જગ્યાઓ આપવામાં આવેલી હોય કોઈ પર્ટિક્યુલર વ્યક્તિઓ દ્વારા, એક સ્લમ હોવું અને સ્લમનો ભાડાના હેતુથી આપવું એ બંને મુદ્દાઓ અલગ છે। કોઈ વ્યક્તિઓ બેનિફિશિયરીઝ ત્યાં વર્ષોથી સ્લમ બનાવી પોતાની રીતે રહેતા હોય તો એ ચોક્કસપણે બેનિફિશિયરી હોઈ શકે છે અને એ બેનિફિશિયરીનો એને લાભ આપણે જે ગાઈડલાઈન પ્રમાણે આપવાનો થતો હોય, પણ જો ભાડેથી એ આપવામાં થતું હોય, કોમર્શિયલી આવી રીતના કોઈ યુઝ કરતો હોય તો એ ચોક્કસપણે ગંભીર બાબત ગણી શકાય અને એ પ્રમાણે એમાં ચોક્કસ જે પણ કાર્યવાહી કાયદાકીય રીતે લેવાની થતી હોય એ સુનિશ્ચિત કરવાની રહે છે। આ મુદ્દો હાલમાં ધ્યાન ઉપર આવ્યો છે। ઇમિડિયેટલી જે તે સંબંધિત ડિપાર્ટમેન્ટને તાત્કાલિક અસરથી સ્થાનિકે ચકાસણી કરી અને એનો અપડેટ કરવા માટેનું જણાવવામાં આવેલું છે અને મેં વાત કરી એમ જો સાચા બેનિફિશિયરી હશે તો એ પ્રમાણેની ચોક્કસપણે અલગથી કાર્યવાહી કરવાની થાય, પણ જો ખોટી રીતના એનો કોમર્શિયલ હેતુ માટેનો ઉપયોગ વગેરે થતો હોય તો એમાં ચોક્કસ કાયદાકીય પગલાં લેવાના થાય છે। સર, વિસ્તારમાં કેટલી ઓરડીઓ હશે અંદાજિત એ વિસ્તારની જ વાત કરીએ તો?
મેં વાત કરી એમાં આપણે જે સ્લમનો સર્વે થયેલો છે ને એ સર્વે પ્રમાણે ગેઝેટ નોટિફિકેશન પણ એનું થયેલું છે. એ પ્રમાણે આપણા લગભગ 135 જેટલા સ્લમ એરિયા આવેલા છે. અમુક નાના સ્લમ એરિયા છે, અમુક મોટા સ્લમ એરિયા છે. એટલે ચોક્કસ જો આ એરિયાની વાત કરીએ તો જે પ્રાથમિક જે સર્વે પ્રમાણેનું લગભગ કહી શકાય કે 300-350ની આસપાસ નાના મોટા મકાનો, નાની મોટી દુકાનો એ પ્રમાણેનું ત્યાં આવેલું હશે. ચોક્કસ આંકડો, ચોક્કસ 1 to 1 એનો હાઉસ ટુ હાઉસ રીસર્વે થાય ત્યારે ચોક્કસપણે આપણે જાણી શકીએ. પણ એ ભૂતકાળના સર્વેના આધારે આપણે કહીએ તો લગભગ 300 થી 350ની આસપાસનું ત્યાં ઝૂંપડા મકાનો એ બધું આવેલું હોઈ શકે છે. હવે એમાંથી જે મુદ્દો અત્રે ઉપસ્થિત થયો છે કે ભાડેથી આપવામાં આવેલી છે, તો કેટલી ભાડેથી આપવામાં આવેલી છે, કેવી રીતના ભાડેથી આપવામાં આવેલી છે, ભાડેથી આપવામાં આવેલી છે કે ગેરકાયદેસર રીતે વેચાણ વ્યવહારો કેવી રીતના કોઈ કરવામાં આવેલા છે ઇલીગલ, તો એ ચોક્કસપણે તપાસનો વિષય બને છે. અને જો એ પ્રમાણેનું કરેલું હોય તો એ ચોક્કસ ગંભીર વિષય પણ બને છે. એટલે એમાં જે પણ આપણને અપડેટ ઇમિડિયેટલી મળે એના આધારે જે પણ કાયદેસરના કાર્યવાહી કરવાની તક આપણે કરી. ઓરડી અત્યાર સુધીમાં બની ગઈ સરકારી જગ્યામાં અને મીડિયાના અહેવાલો પણ આપણે જોયા હશે, તો આમાં કોઈ રાજકીય વર્ગ ધરાવતા વ્યક્તિનું નામ છે અથવા તો અત્યાર સુધીમાં બની ગઈ તો એ વિસ્તારના અધિકારીઓ શું કરતા? જો મેં વાત કરી એમ લગભગ 135 જેટલા સ્લમ આપણી પાસે છે. એટલે આ સ્લમ બિલકુલ નવા જ બનેલા હોય એવું પણ નથી. આ જે સર્વે પણ થયેલો છે એ લગભગ 7-8 વર્ષ પહેલાંનો સર્વે થયેલો છે. અને અમુક વિસ્તારો છે, જૂના વિસ્તારો પણ એમાં હોય છે. અને એમાં પણ નવા મકાનો બનતા હોય છે, અથવા તો જે મકાનો જૂના હોય તો જૂના માલિકો ત્યાંથી નીકળી જતા હોય છે, નવા માલિકો આવતા હોય છે. આ પ્રક્રિયા ત્યાં ચોક્કસપણે ચાલતી હોય છે. એટલે મેં વાત કરી એમ 135 જેટલા સ્લમ એરિયા આવેલા છે ને એનું સ્લમ રીડેવલપમેન્ટ હેઠળ આપણે તબક્કાવાર જેને સાચા બેનિફિશિયરીઓ હોય એને મકાન આપવાની પ્રક્રિયાઓ પણ આપણે ભૂતકાળમાં પણ કરેલી છે. અને ભવિષ્યમાં પણ આપણી પાસેના ઉપલબ્ધ મકાનોના આધારે એ કાર્યવાહી આપણે કરવાના છે. પણ ચોક્કસપણે આ મકાનો ક્યારે બનેલા છે, કોમર્શિયલ એક્ટિવિટી થતી હોય તો ક્યારથી થાય છે, એ ચોક્કસ એ તપાસનો વિષય બને છે. અને તપાસમાં જો આ રીતનું આવતું હોય કે ભાડેથી કે રીતના આપેલા છે તો એ ચોક્કસપણે એમાં ગંભીર મુદ્દો બને છે અને એમાં કાર્યવાહી સુનિશ્ચિત કરવાની થાય છે. તો મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલનું આ નિવેદન સામે આવ્યું. સ્લમ વિસ્તાર બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તમામ અધિકારીઓને તપાસ આપવાના આદેશ આપવામાં આવ્યા. તો સંબંધિત અધિકારીઓની આ અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તો ખોટી રીતે સરકારી જમીનનો દબાણ હશે તો તેને દૂર કરવામાં આવશે. સમગ્ર મામલે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. તો સમાચાર પ્રાપ્ત થયા છે રાજકોટમાં કોર્પોરેટર પતિના કૌભાંડનો મામલો સામે આવ્યો છે. મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે. તો સ્લમ વિસ્તાર બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.